રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ છે। લાલ ડુંગળીની પુષ્કળ આવક નોંધાતા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાયું છે। વાત કરીએ 2000 કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ છે। ડુંગળીના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। શરૂઆતમાં ડુંગળીના ભાવ પ્રતિમણ 200 થી 500 બોલાવ્યા હતા। ખાસ વાત કરતા બોલાવી આજે સારી એવી ક્વોલિટીની ડુંગળીની આવક નોંધાવતા ભાવમાં ધરખમ વધારો થયો છે અને આજે ડુંગળીના પ્રતિમણના ભાવ 400 થી 710 રૂપિયા બોલાયા છે। ડુંગળીના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। એપીએમસીમાં ડુંગળીની આવક આજે સારી હતી। 3 થી 4 ગાડીની આવક છે। ભાવની અંદર જોઈએ તો 300 થી માંડી ઉપરમાં 711 રૂપિયા ક્વોલિટી પ્રમાણેના ભાવ આવ્યા છે, જેથી કરીને ખેડૂતોને પોષણ ભાવ મળે અને થોડુંક સરકાર આગળ પાછળ ક્યાંય ધ્યાન આપે અને એક્સપોર્ટ આપે તો વધારે ભાવ આવવાની શક્યતા છે। ક્વોલિટીમાં હવે થોડો સુધાર આવી ગયો છે, જેથી કરીને બજાર હજી થોડી વધવાની શક્યતા ખરી। શરૂઆતમાં ક્વોલિટી નબળી હતી એટલે ભાવ ઓછા હતા, ક્વોલિટી સારી આવે છે એટલે 711 રૂપિયાથી ઉપરમાં 750 રૂપિયાના ભાવ થઈ ગયા છે। શરૂઆતમાં 150 થી માંડી ઉપરમાં 600 રૂપિયા, પણ ક્વોલિટી નબળી હતી। હાલ ક્વોલિટીમાં થોડો સુધાર થયો છે, જેથી કરીને બજાર થોડી સારી થાય એવું લાગે છે। તમારું નામ અને વિગત? દુદાભાઈ, ગામ વાલાસણ, બરાબર। ધોરાજી માર્કેટ યાર્ડમાં 200 થી માંડીને 700 લગીના ભાવ છે। જેવા માલ એવા ભાવ છે। સારા માલના સારા જ પૈસા છે ડુંગળીના, અને કાયમી થી કાયમી બજાર તેજીમાં છે। તો કોઈ ભાઈ ખેડૂતને માલ લઈને આવવું હોય આજે કેવા ભાવ મળ્યા? ભાવ સારામાં સારા જ મળ્યા। ડુંગળીના બધા ડુંગળીની આવક ધોરાજી ચાલુ થઈ, સારા એવા ભાવ આવે છે। 400 થી લગાડીને 700 રૂપિયાના ભાવ બેદીમાં થઈ ગયા, બરોબર। આવક ચાલુ છે કાયમી ની કાયમી। કેવા ભાવ મળી રહ્યા છે? ડુંગળીના ભાવ 400 થી લગાડીને 700 રૂપિયા, સારા ભાવ। ખેડૂતો કેવા ખુશ છે? ખેડૂતો બહુ ખુશ। વેપારીઓ મણના કેટલા ભાવ છે? અત્યારે મણના 650 થી લઈને 750 750 સુધીના ખેડૂતોને ભાવ આવ્યા છે। ખેડૂતો બહુ ખુશખુશાલ છે। સરખામણી આ વખતે ભાવ બહુ સારા ખેડૂતોને મળ્યા છે, અને ડુંગળી કાયમી વેચાઈ દેશે, રોકડા રૂપિયા આવે છે।